ગુજરાત રાજ્યમાં વરસાદની જે પરિસ્થિતિ છે, હવામાન વિભાગે જે આગાહી કરી છે તેની વિગતે આજના વિડીયોમાં વાત કરવી છે. આમ તો જૂન મહિનો આખો કોરો કટાક ગયો, પણ જુલાઈના શરૂઆતથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગની શરૂઆત સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લામાં દરેક વિસ્તારમાં કરી દીધી હતી. એમાં પણ સુરત જેવા અમુક વિસ્તારોની વાત કરીએ તો ત્યાં તો દરેક જગ્યાએ જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. સુરતમાં તો એટલી ખરાબ પરિસ્થિતિ કે 35થી વધારે લોકોના જીવ ગયા છે. પાણી ભરાવાના લીધે, વીજળી પડવાના લીધે, વસ્તુ કોઈ અથડાવાના લીધે અને વરસાદના લીધે. સતત વરસાદ નોંધાયા પછી છેલ્લા 2 દિવસની વાત કરીએ તો ગુજરાતના એક પણ જિલ્લામાં કે તાલુકામાં વરસાદ નોંધાયો નથી. અચાનક જ વરસાદે વિરામ લઈ લીધો છે અને તાપમાનમાં પણ સામાન્ય વધારો નોંધાયો છે. શુક્રવારે રાજ્યમાં ગરમીનો પારો કે જે 37 હતો એ અત્યારે ભાવનગરમાં પણ 37 સૌથી વધારે ગરમ જિલ્લો બન્યો છે. અમદાવાદમાં 36.4 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા નંબર પર અમદાવાદ રહ્યું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નર્મદાના ગરુડેશ્વર અને પંચમહાલના ગોધરા તાલુકામાં માત્ર 1 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના તમામ તાલુકામાં વાતાવરણ સૂકું રહ્યું હતું. એટલે એકદમથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ પછી અચાનક તેમણે વિરામ લઈ લીધો છે અને કોઈ પણ વિસ્તારમાં વરસાદ નહોતો જોવા મળ્યો. બીજી તરફ ગુજરાત માટે ચોમાસાને લઈને માઠા સમાચાર પણ સામે આવ્યા છે. હવામાન વિભાગની સેટેલાઇટ તસવીરોમાં ગુજરાત પરથી વાદળો ગાયબ થઈ ગયા હોય, આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ જ સંભાવના ન હોય, આ રીતની આગાહી અને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની ગેરહાજરીના કારણે ગરમી પણ અકળાવશે અને આ વરસાદની ગેરહાજરી ખેતી ઉપર એની કેવી અસર વર્તાવે છે એ પણ જોવાનું રહ્યું. ગુજરાતના સૌથી ગરમ શહેરોની વાત કરીએ તો કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને અમદાવાદ સૌથી ગરમ, કારણ કે 36, 37, 36 એટલે મતલબ 35 સેલ્સિયસથી વધારે તાપમાન આ જિલ્લાઓમાં જોવા મળ્યું છે અને હજુ વરસાદ નહીં આવે 7 દિવસ એટલે ગરમીનો પારો ઉચકાશે, બફારો ફરીથી થશે, તાપમાનનો પારો ઉચકાશે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 18,54,564 હેક્ટરમાં જમીનની ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના સામે 21.74% જેટલું નોંધાયું છે. આ વાવેતરમાં કપાસ અને મગફળી મોખરે છે. ડેમની સ્થિતિની વાત કરીએ તો નર્મદામાં 65%થી વધુ ભરાયો અને રાજ્યના 10 ડેમ અત્યારે હાઈ એલર્ટ ઉપર છે. પણ અત્યારે જે ફરીથી વરસાદ નહીં આવે 7 દિવસની આ રીતની જે આગાહી કરવામાં આવી છે તેનાથી પરિસ્થિતિ બધી જ ફરીથી બદલાઈ જવાની છે અને આની અસર હવે ફરીથી આપણે આવનારા દિવસો ઉપર, ખેતી ઉપર, ખેડૂતના જીવન ઉપર અને સામાન્ય લોકોના જીવન ઉપર કેવી થાય છે એ જોવાનું રહ્યું. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.